टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા અમદાવાદ શહેરમાં પસાર થઈ રહી છે ત્યારે આ 16 કિલોમીટર લાંબી રથયાત્રામાં અત્યારે જે રથ છે તે ખાડિયા વિસ્તારમાં પહોંચ્યા છે, જેના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જ્યાં પહેલો રથ છે તે પહોંચી ચૂક્યો છે ખાડિયા ખાતે। ભગવાનનો જે રથ છે તે અત્યારે ખાડિયા ખાતે પહોંચ્યો છે, જેના સીધા દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। ત્યારે મહત્ત્વની વાત છે કે જે પ્રકારે રથ અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યારે ભગવાન છે તે નગરચર્યાએ નીકળ્યા છે, ભક્તોને છે તે દર્શન આપવા માટે નીકળ્યા છે અને 16 કિમી લાંબી રથયાત્રાનો આ ખાડિયા ખાતે અત્યારે પહોંચી છે। રથયાત્રા જે પોતાનો નિર્ધારિત સમય છે તેનાથી 1.5 થી 2 કલાક છે તે લેટ ચાલી રહી છે અને ભક્તો છે તે ભગવાનના દર્શન કરવા માટે અત્યારે આતુર છે તે બન્યા છે। વહેલી સવારથી જે લોકો છે, જે ભક્તો છે તે ભગવાનના દર્શન કરવા માટે અહીં ઉમટેલા વહેલી સવારથી જોવા મળી રહ્યા છે। ત્યારે આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ દ્રશ્ય વિશ્વની જે રથયાત્રાઓ નીકળે છે તેમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે તે અમદાવાદની રથયાત્રા છે તે માનવામાં આવે છે અને આ એ રથયાત્રા શા માટે સૌથી બીજા નંબરની કહેવાય છે તેના દ્રશ્ય ઉપરથી તમે અંદાજ છે તે લગાવી શકો છો કે કઈ પ્રકારે આ રથયાત્રા છે તેનું મહત્ત્વ રહેલું છે। તમે જોશો તો પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે। અંદાજિત 23,000થી વધુ જે પોલીસ કર્મચારીઓ છે તે આ રથયાત્રામાં જોડાયેલા છે અને ઠેર ઠેર રથનું છે તે સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ભક્તો છે તે પોતાના જે ભગવાન છે તેના એક દર્શન માટે વહેલી સવારથી બંને તરફ જોવા ઊભેલા છે તે રહેતા હોય છે અને ભગવાન પણ છે પોતાના ભક્તો માટે વિશેષ મહત્ત્વ આપે છે અને એટલા માટે જ દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન રથયાત્રા છે તે નીકળે છે અને એના દ્રશ્ય તમે અત્યારે જોઈ રહ્યા છો કે ભગવાન છે તે ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રા સાથે છે તે નગરચર્યાએ નીકળતા હોય છે। ત્યારે આ 16 કિમી લાંબી જે રથયાત્રા છે તેનો અમદાવાદમાં પ્રારંભ થયો છે અને આ જે પ્રકારે જય જગન્નાથના નાદથી સમગ્ર અમદાવાદ અત્યારે ગુંજતું જોવા મળી રહ્યું છે, જેના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। ખાડિયાની પોળના આ દ્રશ્ય છે અને ભગવાનની એક ઝલક જોવા માટે વહેલી સવારથી ભક્તો છે તે અહીં ઉમટતા હોય છે અને એના અનેરા દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો કે કઈ પ્રકારે લોકો છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે વિશેષ મહત્ત્વ છે તે રહેલું છે કે ભગવાન ભક્તોને વર્ષમાં એકવાર અષાઢી બીજના દિવસે દર્શન આપવા માટે છે તે જતા હોય છે અને ત્યારે જે ભગવાન જગન્નાથ છે તેનો આ રથ છે તે અત્યારે પહોંચ્યો છે અને આ સાથે 2 રથો છે અત્યારે અહીં પહોંચ્યા છે, જેના સીધા દ્રશ્ય છે તમે જોઈ રહ્યા છો કે ભગવાન જગન્નાથજીની સાથે હવે ભાઈ બલભદ્રનો જે રથ છે તે પણ અહીં પહોંચી ચૂક્યો છે અને ભગવાન છે તે અત્યારે જે પોતાના નગરજનો છે તેને દર્શન આપવા માટે નીકળ્યા છે। તેમના સુખાકારી રહે તે માટે દર વર્ષે ભગવાનને છે તે પ્રાર્થના થતી હોય છે। શહેર અને ગુજરાતની સાથે સાથે દુનિયાભરમાં શાંતિમય વાતાવરણ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે। ત્યારે અત્યારે આ રથ છે અત્યારે જે ખાડિયા વિસ્તાર છે ત્યાં પહોંચ્યો છે અને લોકો છે તે રથની આસપાસ જોવા મળી રહ્યા છે। વિશેષ સુરક્ષા વ્યવસ્થા છે તેનું પણ દર વર્ષે છે તે ધ્યાન રાખવામાં આવતું હોય છે ને એ જ પ્રકારના દ્રશ્ય છે તે અત્યારે જોવા મળી રહ્યા છે કે આ ભગવાન જગન્નાથ છે તેમનો જે રથ છે તે અત્યારે અહીં પહોંચ્યો છે અને સાથે ભાઈ બલભદ્ર છે તેનો રથ પણ અહીં પહોંચ્યો છે। એટલે બહેન સુભદ્રાજી છે તેમનો રથ પણ થોડી વારમાં અહીં પહોંચવાનો છે। ત્યારે આ એ દ્રશ્ય છે કે જેને જોવા માટે વહેલી સવારથી લોકો છે તે અમદાવાદના રસ્તા ઉપર છે તે ઊભેલા જોવા મળતા હોય છે। જે મહિલાઓ છે તેથી મહિલાઓથી લઈ નાની યુવતીઓથી લઈ અને મોટી ઉંમરના લોકો સુધી છે તે તમામ લોકો છે તે આ દ્રશ્ય માટે વહેલી સવારથી ઊભેલા જોવા મળતા હોય છે ને એ જ પ્રકારના દ્રશ્ય છે તે અત્યારે
જોવા મળી રહ્યા છે. આજે તમે ઉન્માદ લોકોનો જોઈ રહ્યા છો, લોકોની જે ખુશી જોઈ રહ્યા છો તેના પરથી છે એ વાત સ્પષ્ટ થાય છે કે કેટલું મહત્ત્વ છે તે આ રથનું છે એ હશે. જે પ્રકારના આ દ્રશ્ય તમે અત્યારે જોઈ રહ્યા છો કે ભગવાન જગન્નાથનો જે રથ છે તે અત્યારે ખાડિયા પહોંચ્યો છે ને એ સાથે જ અમી છાટણા અત્યારે જોવા મળી રહ્યા છે. વરસાદ છે તેનું આગમન થયું છે અને આ ભક્તો છે જેની ખુશી છે તમે અત્યારે જોઈ રહ્યા છો. કઈ પ્રકાર જે લાગણી છે તે લોકોમાં છે. ત્યારે પહેલો રથ છે તે અહીંથી પસાર થઈ ચૂક્યો છે અને ત્યારબાદ હવે ભાઈ બળભદ્રજીની જે રથ છે તે અત્યારે આવી રહ્યો છે અને સાથે ભજન મંડળીઓ છે તમને જોવા મળશે. RFની ટુકડીઓ છે તે પણ જોવા મળશે. રથને ખેંચવા માટે જે ખલાસીઓ છે તે પણ અહીં આ રથયાત્રામાં જોડાતા હોય છે ને રથ ખેંચવાથી મોટું પુણ્ય છે તે મળતું હોય છે એ પ્રકારની માન્યતા છે. તેને કારણે એક વિશેષ મહત્ત્વ છે આ રથયાત્રાનું એ પણ અહીં જોવા મળતું હોય છે. ત્યારે રથયાત્રાની સાથે સાથે જે પ્રકારનું જે પોળનું જે વિશેષ મહત્ત્વ છે તેટલા માટે જ આ જૂના અમદાવાદમાં જે 16 કિલોમીટરની રથયાત્રા છે તે નીકળતી હોય છે. નગરજનોને દર્શન આપવા માટે છે તે ભગવાન ખુદ રથયાત્રા એટલે કે અષાઢી બીજના દિવસે રથયાત્રાના સ્વરૂપે નીકળતા હોય છે. ભગવાન અત્યારે મામાના ઘરે છે તે જઈ રહ્યા છે. મામાના ઘરે જઈ અને ત્યાં બપોરે છે તે મોટું જમણવાર છે તે કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન છે તે મોસાળમાંથી પરત છે તે નિજ મંદિરે આવશે. ત્યારે ભગવાન જગન્નાથ છે તેની રથયાત્રા નીકળી રહી છે. ત્યારે આ ભાઈ બળદેવજી છે તેમનો રથ જોઈ રહ્યા છો અને તેની પાછળ હવે બહેન સુભદ્રાજી છે તેમનો રથ પણ અત્યારે આવી રહ્યો છે અને લોકોમાં એક અનેરી ઉત્સાહ અને ખુશી છે તે જોવા મળી રહી છે. કેટલાય લોકો છે તે ભગવાનના દર્શન કરી અને ભાવભીના છે તે થતા હોય છે ને ત્યારે તેમનો જે આંખો છે તે ખુશીથી પોતાના ભગવાનને જોઈને પણ આંસુ સરકાવતી હોય છે. ત્યારે એના આ દ્રશ્ય તમે અત્યારે જોઈ રહ્યા છો કે ભાઈ બળભદ્ર અને બેન સુભદ્રાજીનો રથ અત્યારે અહીંથી પસાર થઈ રહ્યો છે ને એ લાગણી લોકોમાં છે તે જોવા મળી રહી છે કે કઈ પ્રકારે તેમનામાં ખુશી છે. ત્યારે અહીં જે ભૂષણ પરિવાર છે તે પણ સ્વાગત છે તે હંમેશા કરતું હોય છે રથોનું અને આ રથની પાછળ ભજન મંડળીઓથી લઈ અને જે ભક્તો છે આ તમામ યુવા લોકો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. કઈ પ્રકારે તેનો ઉત્સાહ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને એના ઉત્સાહના પગલા રૂપે અત્યારે દ્રશ્ય છે તમે જોઈ રહ્યા છો કે કઈ પ્રકારનો ઉત્સાહ લોકોમાં છે તે જોવા મળી રહ્યો છે. આ ભાઈ બળદેવજી તેનો રથ અહીંથી પસાર થઈ રહ્યો છે ને ત્યારબાદ બેન સુભદ્રાજી છે તેનો રથ છે અત્યારે 1.5 કલાક છે તે લેટ જઈ રહી છે અને અત્યારના આ દ્રશ્ય છે તે ખાડિયાના તમે જોઈ રહ્યા છો કે કઈ પ્રકારની લોકોમાં છે તે ખુશી જોવા મળી રહી છે. આ સીધા દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. સાથે અમી છાટણા છે તે પણ અહીં થયા છે અને ભગવાનને છે તે નગરજનો આવકારવા માટે છે આતુર છે. એના સીધા દ્રશ્ય અત્યારે તમને જોવા મળી રહ્યા છે. આ ત્રીજો રથ છે તે અહીંથી પસાર થઈ રહ્યો છે અને આ જ પ્રકારના દ્રશ્ય સમગ્ર જે 16 કિલોમીટર લાંબી રૂટ ઉપર છે એ જોવા મળી રહ્યા છે. ત્યારે સીધા આ દ્રશ્ય આ તમે ત્યારે જોઈ રહ્યા છો બહેન સુભદ્રાજીનો રથ છે તે પસાર થઈ રહ્યો છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે કારણ કે હજારો લોકો છે તે આ રથયાત્રાનો લાભ છે તે ઘરે બેસીને પણ લઈ શકે તે માટેની પણ તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે અને વિશેષ 23,000થી વધુ જે પોલીસ કર્મચારીઓ છે તે આ રથયાત્રામાં જોડાયેલા છે. ત્યારે રથયાત્રામાં જે પ્રકારની અન્ય જગ્યાઓ ઉપર જ્યાં વધારે ભીડ એકઠી થતી હોય છે અને ત્યાં જે પ્રકારની કેટલીક ઘટનાક્રમો સર્જાયા ત્યારબાદ વિશેષ તકેદારી આ વખતે રથયાત્રામાં રાખવામાં આવી છે. જેમાં AI ટેકનોલોજીનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે અને AIથી એ તમામ બાબતો છે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે કઈ જગ્યા ઉપર છે તે કેટલા લોકોને ભીડ થઈ છે. જો કોઈ લોકેશન ઉપર એની ક્ષમતા કરતાં વધુ લોકોની ભીડ એકઠી થાય છે તો એવા સંજોગોમાં પણ AI છે તે એક સિગ્નલ આપે છે કે જે ક્ષમતા છે તેના કરતાં
વધારે લોકો તે જગ્યા પર એકઠા થયેલા છે ને ત્યારે સીધો જ મેસેજ છે તે કંટ્રોલને આપવામાં આવે છે અને કંટ્રોલનો મેસેજ તે પોલીસ કર્મચારીઓ સુધી પહોંચે છે કે જે એ લોકેશન ઉપર હોય છે ને ત્યારબાદ ત્યાંથી એ ભીડ છે તે પણ ઓછી કરવામાં આવે છે. એ પ્રકારનું એઆઈથી વિશેષ ધ્યાન છે તે આ વખતે રથયાત્રામાં રાખવામાં આવી રહ્યું છે. તેની સાથે જે ડ્રોન છે તેને લઈને પણ વિશેષ કરવામાં આવી છે. જે મંજૂરી વગરના ડ્રોન ઉડતા દેખાશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને બપોર સુધીમાં જે એક ડ્રોન છે તેને તોડી પાડવામાં આવ્યું છે કારણ કે તેની પાસે મંજૂરી છે તે નહોતી અને એટલા માટે જ એ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. ત્યારે વિશેષ આ રથયાત્રાની જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથ મંદિરથી લઈ અને મોસાળ એટલે કે સરસપુર આ રથયાત્રા પહોંચતી હોય છે અને ત્યારબાદ સરસપુરથી બપોરનું ભોજન કરી અને નિજ મંદિરે છે તે પરત ફરતી હોય છે અને ભગવાન છે તે નિજ મંદિરે રહેતા હોય છે અને બીજા દિવસે છે તેઓ મંદિરમાં છે તેમને ફરી બિરાજમાન કરવામાં આવે છે. ત્યારે આ રથયાત્રાનો જે ત્રીજો રથ છે તે પસાર થઈ રહ્યો છે ખાડિયા વિસ્તારમાંથી અને ભક્તોમાં છે તેનો ઉત્સાહ આનંદ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે વર્ષ સુધી છે તે ભગવાનનો આશીર્વાદ લેવા માટે ભક્તો છે તે ખુદ મંદિરે જતા હોય છે પરંતુ એક જ દિવસ છે તે વર્ષમાં એવો આવતો હોય છે કે ભગવાન ખુદ છે તે પોતાના ભક્તોને દર્શન આપવા માટે છે તે નગરચર્યાએ નીકળતા હોય છે ને ત્યારે આજે અષાઢી બીજના દિવસે નાથ છે તે પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે. એના આ દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં લોકો છે તેની હાજરી જોવા મળી રહી છે અને વિશેષ જે લોકોના આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે ભક્તો છે તે હજુ પણ રથની પાછળ પણ ચાલી રહ્યા છે. આ તમામ એ લોકો છે કે જે વહેલી સવારથી અહીં આવેલા છે. તમે અગાસી ઉપર જોશો તો અગાસી ઉપર પણ મોટી સંખ્યામાં લોકો છે તે પોતાના ઘરની જે અગાસીઓ છે ત્યાં તમને જોવા મળશે. પોલીસની છે તે આ ગાડીઓ અત્યારે જોવા મળી રહી છે અને જે રથયાત્રા છે તે હવે અહીંથી ખાડિયાથી પસાર થઈ છે અને હવે આ રથયાત્રા છે તે સરસપુર ખાતે પહોંચશે અને સરસપુર પહોંચ્યા બાદ આ રથયાત્રા છે તે બપોરે ભોજન કરશે અને ત્યારબાદ ભગવાન છે તે ફરી પાછા પરત છે તે નિજ મંદિર જવા તરફ આવશે. એના આ દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારે ભજન મંડળીઓ છે તે અત્યારે અહીંથી પસાર થઈ રહી છે. રથની પાછળ છે તે ભગવાનની અહીં મંડળીઓ છે તે જઈ રહી છે. નાના બાળકોથી લઈ અને મોટી ઉંમરના લોકો છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યા છે અને આ એ દ્રશ્ય છે કે જેનો લોકો છે તે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા અને એ દ્રશ્ય આજે આવ્યું છે કે અષાઢી બીજના દિવસે ભગવાન છે તે ખુદ અત્યારે પોતાના ભક્તો છે તેમને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે. 148મી ભગવાન જગન્નાથની આ રથયાત્રા છે અને એ રથયાત્રા છે તે દર વર્ષે નીકળતી હોય છે. ત્યારે આ વખતે વિશેષ વ્યવસ્થાઓ સાથે એ રથયાત્રા નીકળી છે અને તમામ એ કારગર જે ઉપાયો છે તે કરવામાં આવે છે જેથી કરી અને કોઈ કચાશ છે તે સુરક્ષાની દ્રષ્ટિએ પણ ન રહે અને ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે તમામ ભક્તો છે તે ભગવાનના દર્શન કરીને અભિભૂત થઈ રહ્યા છે. કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.